નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.4 દાખલા નંબર 3 તમને આપેલ છે જેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય, તરત મગજમાં શું ક્લિક થશે? પહોળાઈ કોના કરતાં? લંબાઈ પહોળાઈ કરતાં કોના કરતાં બમણી છે? તો કે પહોળાઈ કરતાં, એટલે તમારે ધારવાનું પહોળાઈ થશે. તો આપણે લખીએ કે ધારો કે પહોળાઈ છે એ x છે. સૌ પ્રથમ આગળ વાંચી લઈએ. એનું ક્ષેત્રફળ તમને આપી દીધું છે 800 મીટર સ્ક્વેર હોય તો લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે? જો તમારો ઉત્તર હામાં હોય તો લંબાઈ અને પહોળાઈ મેળવો. તો સૌ પ્રથમ તો આપણે લખીએ કે ધારો કે લંબચોરસ આંબાવાડી માટે પહોળાઈ બરાબર x મીટર. તેથી મિત્રો લંબાઈ પહોળાઈ કરતાં બમણી છે. તો તમે તરત કહેશો શું થશે ટીચર? 2x થશે. કાઉન્સમાં કારણ લખવાનું કે શરત મુજબ, તમને શરત આપેલી છે એટલા માટે. હવે તમને ક્ષેત્રફળ આપી દીધું છે બરાબર 800 મીટર સ્ક્વેર આપી દીધેલ છે. આ આપેલ છે. પછી તમને એમ પૂછ્યું જ કે આવી આંબાવાડી બનાવવી શક્ય છે, અને જો હા તો લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. એનો કહેવાનો મિનિંગ શું થયો મિત્રો? આવું ક્યારેય પૂછે એનો મતલબ એ થયો કે તમારે એ શોધવાનું છે કે આના ઉકેલ શક્ય છે કે નહીં. એના માટે તમારે પહેલાં તો દ્વિઘાત સ્વરૂપમાં સમીકરણ મેળવવું પડે અને પછી ડી મેળવવો પડે. જો ડીની કિંમત 0 અથવા 0 કરતાં મોટી હશે તો ઉકેલ શક્ય છે. તો આપણે લખશું કે હા આવી આંબાવાડી બનાવી શક્ય છે અને આપણે એને ઉકેલશું. જો 0 કરતાં નાનો મળે જવાબ તો ત્યારથી જ આપણે કહી દેવાનું કે આવી આંબાવાડી બનાવી શક્ય નથી. બરાબર? એ રીતે આપણે દાખલો કરવાનો. ડી 0 છે કે નહીં એ પહેલાં શોધવાનો. કહેવાનો મતલબ એમ કે આની અંદર તમારે દ્વિઘાત સમીકરણ ઉકેલવા માટે સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે મિત્રો. બરાબર? યાદ રહ્યું? હવે આપણે સૌ પ્રથમ તો આપણે સમીકરણ મેળવવા માટે ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 800. લંબાઈ અને પહોળાઈ તમારી પાસે છે જ, તો 2x નો વર્ગ, 2x લંબાઈ એટલે ને પહોળાઈ એટલે x બરાબર 800. તો શું થશે? 2x નો વર્ગ બરાબર 800 થઈ ગયા, અને તેથી x વર્ગ બરાબર શું મળ્યું? 800 ના છેદમાં 2 એટલે કે 400 મળ્યા. તો આને તમે દ્વિઘાત સ્વરૂપે લખવા માટે શું કરશું? x વર્ગ, x વાળું પદ નથી એટલે લખીએ 0x, અને વત્તા 400 છે એ શું લખીએ? ઓછા 400 બરાબર 0. બરાબર છે? હવે એને આપણે ઉકેલીએ તો કે હવે a બરાબર શું થશે? 1, b બરાબર 0 અને c બરાબર 400. કોઈને થશે કે ટીચર x વર્ગ એટલે 400, તો અમે તરત x બરાબર 20 કહી શકીએ. બરાબર? x બરાબર તમે 20 કહી શકો. તો એટલે કે ઉકેલ મળી ગયો. x બરાબર 20 એટલે શું આવી ગયું? પહોળાઈ 20 આવી ગઈ. તો આપણે શું કરીએ હવે? જુઓ જોઈએ ઉકેલ શક્ય છે કે નહીં એમ તમને કીધું છે, એટલે આ પ્રોસેસ તમારે કહેવી પડે એમ હું કહેવા માગું છું. તો હવે d બરાબર b² માઇનસ 4ac, તો કે b² એટલે 0 નો વર્ગ માઇનસ 4a એટલે 1 અને c એટલે 400 માઇનસ, તો 0 નો વર્ગ 0 ઓછે ઓછે વત્તા ચોકે ચોકે 1600. તેથી ડી બરાબર 1600 અને તેથી 0 કરતાં કેવા છે? મોટા.
તેથી 2 મળે અને તેથી 2 ઉકેલ મળશે. આપણે વર્ગમૂળ ડી શોધીએ તો શું થશે? ડી એટલે વર્ગમૂળ 1600 એટલે કેટલું મળશે? 40. હવે આપણે ઉકેલ મેળવવા માટે આલ્ફા બરાબર -b વત્તા વર્ગમૂળ ડી છેદમાં 2a. -b એટલે -0 વત્તા વર્ગમૂળ ડી એટલે 40 અને છેદમાં 2 ગુણ્યા 1 એ 40ના છેદમાં 2 એટલે શું મળી જશે? 20. એ જ રીતે બીજો ઉકેલ મેળવશું તો બી ઓછા વર્ગમૂળ ડી છેદમાં 2a તો -0 ઓછા 40 છેદમાં 2. તો મિત્રો અહીંયા શું મળશે? -b. જે ઋણ છે એટલે શક્ય નથી. તેથી આપણે x બરાબર શું લેવાના? 20. એટલે કે તમને x એટલે શું લખ્યું હતું? પહોળાઈ. તો પહોળાઈ તમને મળી ગઈ 20 મીટર અને લંબાઈ છે એ લંબાઈ શું થશે? 2x એટલે 2 ગુણ્યા 20 એટલે કે 40 મીટર થાય. તો આ રીતે તમારો દાખલો થઈ શકે. ચાલો એના પછીનો દાખલા નંબર 4 છે. એ તમને આપેલું છે કે બે મિત્રની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. સરવાળો કેટલો છે? 20 વર્ષ આપી દીધો છે. 4 વર્ષ પહેલાં તેની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર વર્ષમાં 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? અને જો હોય તો તેની અત્યારની ઉંમર શોધો. હવે તમને ખ્યાલ પડી ગયો હશે કે જ્યારે જો આ શક્ય છે એમ પૂછે ત્યારે તમારે પહેલાં દ્વિઘાત સમીકરણ મેળવી ડી મેળવવાનું. તો ચાલો આપણે કરીએ કે ધારો કે એક મિત્રની ઉંમર બરાબર x વર્ષ. તેથી બીજા મિત્રની ઉંમર, બેનો સરવાળો 20 વર્ષ છે એટલે બીજાની ઉંમર શું થશે? 20 - x વર્ષ. હવે કેટલા વર્ષ પહેલાંની વાત કરી છે? 4 વર્ષ પહેલાં. તો હવે 4 વર્ષ પહેલાં શું કરવું પડશે? 4 વર્ષ પહેલાં તમારી ઉંમરમાંથી 4 બાદ કરવા પડે. તો બંનેની ઉંમરમાંથી 4 બાદ કરીએ તો પહેલા મિત્રની ઉંમર શું કરી નાખીએ? તો કે x -4 વર્ષ થાય અને બીજા મિત્રની ઉંમર શું થશે? તો કે આટલી હતી એમાંથી -4 કરો તો શું મળશે? 20 માંથી 4 જાય એટલે 16 - x વર્ષ. શરત મુજબ ગુણાકાર કેટલો આપ્યો છે? 48 આપ્યો છે. તો બંનેની ઉંમરનો ગુણાકાર કરી નાખીએ. x - 4 અને 16 - x બરાબર 48. આને સાદુરૂપ આપીએ. શું થશે મિત્રો? તો કે x નો ગુણાકાર આ બંને સાથે, તો તેથી 16x - x નો વર્ગ -16 ચોક 64 અને +4x બરાબર 48. આ 48 ને આ બાજુ લઈ આવશું અથવા તો કહીએ કે x વર્ગવાળું પદ માઇનસ છે એટલે બધા પદોને ઓલી બાજુ લઈ જઈએ. તો x વર્ગ 16x અને 4x કેટલા થશે? 20x. એને ઓલી બાજુ લઈ જાઓ એટલે -20x. -64 ને ઓલી બાજુ લઈ જઈએ
એટલે +64 + 48 બરાબર 0. તો x² -20x અને આ બંનેનો ગુણાકાર કરો, સરવાળો કરો તો 4 ને 8 12 વધી પડી 1, 112 બરાબર 0. તેથી a બરાબર 1 મળ્યા, b બરાબર -20 મળ્યા અને c બરાબર 112. તેથી d બરાબર b² - 4ac. ચાલો કિંમત એપ્લાય કરો. તો શું થશે? તો કે -20નો વર્ગ -4, a એટલે 1 અને c એટલે 112. 20નો વર્ગ એટલે 400 અને અહીંયા શું થશે? 4 4 8, 112 × 4. તો મિત્રો શું આવી ગયો? -48. કેવા છે? 0 કરતાં નાના, એટલે આ ઉકેલ મળે નહીં. અને એ માટે તમને એમ કીધું છે કે શું આ પરિસ્થિતિ શક્ય છે? તો આવશે ના, આ પરિસ્થિતિ શક્ય નથી. આના પછી છે દાખલા નંબર 5, જેની પરિમિતિ 80 મીટર હોય અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય એવો લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે. જો હોય તો લંબાઈ અને પહોળાઈ શોધો. તો અગાઉ દાખલો કર્યો એમ જ પહેલાં દ્વિઘાત સમીકરણ મેળવશું, ડી મેળવશું. 0 કે 0 કરતાં મોટું મળે તો ઉકેલ શક્ય છે, બાકી ઉકેલ શક્ય નથી. પણ આપેલ શરત મુજબ પહેલાં તો શું થશે? ધારો કે લંબચોરસ બગીચા માટે, ચાલો લંબચોરસ બગીચા માટે આપણે લંબાઈ મેળવી લઈએ. લંબાઈ લઈએ x મીટર. હવે પહોળાઈ માટે શું કરવાનું છે? તો કે પરિમિતિ કેટલી આપી છે તમને? પરિમિતિ 80 મીટર આપી છે. તો પરિમિતિ બરાબર 80 મીટર. પરિમિતિનું સૂત્ર શું છે? 2 લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 80. તેથી લંબાઈની જગ્યાએ આપણે મૂકી દઈએ x વત્તા b બરાબર 2 ને અહીંયા છેદમાં લઈ જાઓ તો શું મળ્યું? 40. તો તમારે પહોળાઈ શોધવી છે. તો પહોળાઈ કેટલી થશે? 40. આ x આ બાજુ થયો એટલે માઇનસ. તો તેથી પહોળાઈ 40 - x. તો લંબાઈ મળી ગઈ, પહોળાઈ મળી ગઈ. હવે ક્ષેત્રફળ આપ્યું છે તો આગલો દાખલો કર્યો એ મુજબ તમારે પ્રયત્ન કરવાનો છે. એટલે આ દાખલો અહીંયાથી આપણે હોમવર્કમાં રાખીએ છીએ. ચાલો આજ પૂરતું આટલું રાખીએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય અંબેમાં. ઘરમાં જ રહેજો, હાથ ધોયા કરજો અને બહાર નીકળીએ તો માસ્કનો ઉપયોગ અવશ્ય કરવો.